કેતો ચા પોણી કરી જ નહીં. હા ભાઈ કોણા ચાલો પડશે ઓમ ઢીલા પડો જો જો આસ્તોમાં તાર ગાજી આવું થઈ ગયું કમ્પ્લીટ ઉપર જતા રહે બસ તાન છૂટી ગયો નાલ થયો મેને હેડ્યા ગામડામાં આવતી શાકભાજી જોઈએ છે શું કરવું હા હા તો લાવીએ અમે તું હેડ ને કેવી શાકભાજી લાવ્યો ભાઈ હું લાવ્યો હા શાકભાજી બબુ પોચા ને કેવા બબુ પોચા બતાવજો બબુ પોચા શું કહેવાય હતી બબુ પોચા બીજું કોઈ નાખવાનું ચોળી બોળી ખજૂર બતાવજે ખજૂર હા ખજૂર ઘડીએ કહો ઘડી બધું અલે આ તો જમરૂક નહીં ને ના મને લાગતા થઈ ગયું કાઢવું પછી મારે મશીન કાપીને પૂરા કટકો કાઢવું પડે રવા જમરૂક નહીં ત્યાં આ કે બબુ પોતા જમરૂક જમરૂક નું અલગ આવે તમ હજુ આ ગોમણ ગોમણ એમ તો બાળ પડી ગોમણ એમ તો બાળ પડી જાય તો ના બગડેલ નહીં જો બગડે પાણી વાય શું થાય શું કરવું લેવી રામ રામ સીતારામ જય માતાજી તો જો આજના બ્લોગમાં આવી ગયા પાછા ખેતરે તો આજે તો જો જબરજસ્ત રાત્રે વરસાદ પડ્યો પણ સવારે વહેલા જો અત્યારે તો તડકો કરી દીધો એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું તો આવી ગયા આપણે 4 વાઢવા માટે જો ખેતરે ટ્રેક્ટર લઈને તો જો હાલે પાણી રોડ ઉપર ભરેલું જ છે જો કારણ કે રાત્રે વરસાદ વધારે હતો હજી પણ જો આ વાદળછાયું વાતાવરણ તો ચલો જઈએ 4 વાઢવા માટે ઝડપથી ચોમાવું સારું કે શિયાળો સારું કે ઉનાળો સારું એવું ચોમાવું સારું એટલે આટલા પાણી હેડું ઝરૂકમાં સારું લાગે આ ઝરૂકમાં ચો ચોમાવું ગમે તમને એ નહીં તમને ચોમાવું ગમે કે શિયાળો એવું ઘાસ હોય પણ પાણી સોફેર પાણી હન તો ગુજરાતી વિલેજ લાઈફસ્ટાઈલ અમારી તો વહેલા સવારે જો ખેતરે આવવાનું ભેંસો દોવાની પાછું ઘેર જવાનું ડેરી દૂધ આપવાનું અને પાછું ખેતરે આવવાનું ચાલ લેવા માટે તો જો અમારે તો મોસ્ટ ઓફ ખેતરમાં ભેંસોનો ઘાસચારો જ હોય અત્યારે મોટાભાગે ચીકણી જમીન એટલે જો ભેંસોનો ઘાસચારો પછી ખાવાની બાજરી અને હવે આ વરસાદ રહી જશે એટલે જાનનું વાવેતર અને એરંડાનું પણ વાવેતર થશે તો જો અમે જઈએ આપણે 4 કટિંગ કરવા માટે આ અમારી બાજરી સલોસલ બાજરી કાલ તો પાણીથી ભરેલી હતી અત્યારે પણ પાણી જો મેં ફૂલ ભરેલું પણ પી જશે આ ઘાસ પણ ફૂલ ભરેલું હતું ના એવું નતું ભાઈ હું કંકોળો જોવા ગયો તો કીધું કંકોળો હોય તો લાવું થોડો પણ ત્યાં જડ્યો જ ના બધા ખોડી પણ ડુંગર કંકોળો વેલો ત્યાં દેખાય તને ના હું જોવા ગયો તો પેણી વેલો તો પણ કોઈ હાથમાં ના આવી કોઈક વેણી ગયું કી વાળી કંકોળો શાક કરવું આજ વધુ ગમે તે કઈ ચોખ્ખી લાવવો આપણે બોર ઉપર હશી વેલો નહીં
હોજી લાવીએ શાક બનાવીએ મસ્ત શાક થાય ના ડુંગા ડુંગાને તો દેખાતું જ નહીં ક્યાં ના હોય ચેવડો ચેવડો હા કંકોળો ગિલોળો એવું લઈ જાઓ હા હાવ લઈ જતો તાર આલ્યું હાવ ચાલ લઈ જવાની 2 ટાઈમ આવી અમારી હાવ ચાલ લઈ જવાની ટ્રેક્ટર લઈ જતો હતા આગળ કેટલું પાણી હા રોડ ઉપર આવો પાણી ફૂલ આવો જો ચાંદના પાથરી પાથરા કરી દીધા આમાં ડુંગરજી વાઢવાનું થોડું ઓછું વાઢે કારણ કે ઘણ અશક્તિ રહ્યા હમણાંથી છેલ્લા 10 દાડાથી ને વાઢવામાં થોડું મંદું વાઢ્યું અમે આ પોતાના 2-3 ભાડા કરી દીધા આમ બોધી કાઢી એટલે લઈને સીધા રવાના થઈ જઈએ કારણ કે મચ્છર જબરજસ્ત કર્યું છે ચોમાહાના ફટાફટ જો આ 1 બોધ્યું આ 2 બોધ્યો આ 3જું આ 4થું હજી 1 કરવાનું ઝડપથી થઈ જાય એટલે લઈને જતા આવીએ હા એ ભારો ઉપડાવવાનો હા હેડો હતો ને એ બાજુ મિલ દે હા હા હાથવી રાગ મિલ હો એટલો બસ ગારો વળગાયું નહીં તારે અડાવું નહીં ને ભાઈ હા બોલો આમાં આયા છીએ હો ચાંદ નોખી લો ભાઈ રસોઈ છોડી કાઢો તો હું ચાંદ પેશન નોખી દીધી અને જો કાલે રાત્રે આવ્યો તો વરસાદ એ બધા ખેતર બધો ભરાઈ ગયો જે ઝાડ વાયેલી હતી લોકોને એ બધી ઝાડ સાફ થઈ જાય બધી જો આમાં ઝાડ જ વાયેલી પાણી ભરાઈ ગયું એટલે બધી ઝાડ જતી રહી તો લેડો અમે ત્યાં જઈએ તો અમે તળાવનું લોકેશન જોઈએ ત્યાં જઈને કેટલું પાણી આવ્યું લેડો તૈયાર બે જોડો બે જો
તો અત્યારે વાગ્યા વધના 8:30 અને આ જો છેલ્લું કામ દૂધ આલવાનું અને મમરા જો કે તળામાં નાખવાના, કાચબાનું માટલોને ખવડાવવાના. તો જો આમાં આવી ગયા આપણે તળામાં અને પછી જઈએ દૂધ આલવા ડેરી. તો પહેલાં એક વાર દૂધ મૂકી દઈએ. પહેલાં મમરા નાખી દઈએ તળામાં. તો તળાવ છેક પીણું હતું ભરાઈ ગયું એટલે આમાં ઓછા આવશે ખાવા કાચબાને, કારણ કે તળાવ ભરાઈ ગયું એટલે. મમરા તો ખવડાવી દીધા. અમે ડેરી જવાનું દૂધ આલવા અને પછી ઘેર જઈને વિડીયો એડિટ કરવાનો અને પછી અપલોડ કરવાનો. 8, 8:30, 9 વાગે આવો તો વિડીયોને ચોક્કસથી શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. તો અમે મળીશું ફરીથી નવા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.